સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરે આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ, આપ બંનેને વેરી ગુડ મોર્નિંગ. અને આરતી, શરૂઆત આપનાથી કરીએ. કયા સ્ટોક્સ પર આજે ખાસ નજર? ગુડ મોર્નિંગ નીરજ. અને ઘણા બધા કાઉન્ટર આજે ફોકસમાં રહેવાના છે. શરૂઆત સ્ટીલ કંપનીઓ સાથે કરીએ, કારણ કે અહીંયા આજે વધારે ફોકસ રહેવાનું છે. DGTR એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ જે છે તેમના તરફથી 12% સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. અને ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ પર 12% સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ તેમના તરફથી આવી રહ્યો છે. સાથે જ 200 દિવસ માટે આ 12% સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ તેમણે કર્યો છે. તો આના પર કઈ રીતે નિર્ણય આવે છે તેના પર ખાસ ફોકસ રહેશે. પણ જો આ ડ્યુટી જે છે તે 12%ની ડ્યુટી જો હટે છે તો ખાસ કરીને, અથવા તો લાગે છે તો ખાસ કરીને અહીંયા જે કંપનીઓ પર ફોકસ જે છે તે પોઝિટિવ રહેતું જોવા મળી શકે છે. તો સ્ટીલ કંપનીઓ આજે એક ફોકસમાં રાખવાનું રહેશે. JP મોર્ગનનો એક રિપોર્ટ આવ્યો છે સ્ટીલ કંપનીઓ માટે. તેમનું માનવું છે 12% સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ જે છે તે ખાસ કરીને ભારતીય સ્ટીલ કંપનીઓ છે એની માટે પોઝિટિવ આવી શકે છે. સ્થાનિક HRC પ્રાઇસ જે છે તે લગભગ 2000 પ્રતિ ટન જે છે અહીંયાથી વધતા આપણને જોવા મળી શકે છે આ ડ્યુટીના નિર્ણય બાદ. અને ચીનના ઉત્પાદનમાં કાપ સાથે જર્મન ઇન્ફ્રા ફંડ અને સેફગાર્ડ ડ્યુટી પર સ્ટીલ શેર્સમાં જે છે તે ખાસ કરીને આપણને તેજી જોવા મળી શકે છે. ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને સેલ તેમને ખાસ કરીને પસંદ લાગી રહ્યા છે અને તેમના માટે તેઓ પોઝિટિવ વ્યૂ આપી રહ્યો છે. તો એક JP મોર્ગનનો પણ પોઝિટિવ રિપોર્ટ છે. આજે ખાસ ફોકસ જે છે તે સ્ટીલ કંપનીઓ પર રાખવાનું છે. બીજો એક કાઉન્ટર જે છે તે બજાજ ઓટોનું કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને મેનેજમેન્ટ તરફથી એક ન્યૂઝ આવી રહ્યા છે. રાજીવ બજાજ 5 વર્ષ માટે MD અને CEO તરીકે ફરીથી નિયુક્ત થયા છે. તો રાજીવ બજાજ ફરીથી નિયુક્ત થયા છે એને કારણે એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. અને બીજું જે સમાચાર જે આવતા દેખાઈ રહ્યા છે તે એ સમાચાર છે કે બજાજ ઓટો ક્રેડિટમાં એક 1500 કરોડ સુધીનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. સાથે જ ડેટ અને ઇક્વિટી દ્વારા આ બજાજ ઓટો ક્રેડિટમાં કંપની રોકાણ કરશે. સાથે 31 માર્ચ 2024 સુધીના ટર્નઓવરની જો આપણે વાત કરી લઈએ તો 16.65 કરોડ આ બજાજ ઓટો ક્રેડિટનું આપણને રહેતું જોવા મળ્યું છે. અને 31 માર્ચ 2024 સુધીના ટર્નઓવરની વાત કરી લઈએ તો તે લગભગ 258.23 કરોડનું છે. તો એક મેનેજમેન્ટ તરફથી જે રીતે રાજીવ બજાજની ફરીથી 5 વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે એ એક સમાચાર પોઝિટિવ છે. સાથે જ જે રોકાણ કરવા જઈ રહી છે કંપની બજાજ ઓટો ક્રેડિટમાં એને કારણે પણ પોઝિટિવિટી આપણને અહીંયા બનતી દેખાઈ શકે છે. ગઈકાલે પણ એક સારી તેજી જોઈ હતી આપણે. આજે આ બંને સમાચારના લીધે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ભારતીય એરટેલનું છે. અહીંયા પણ આજે દિવસભર ફોકસ રહેશે, કારણ કે ભારતીય એરટેલ અને ભારતીય હેક્ઝાકોમને ખાસ કરીને ઇન્ફ્રા બિઝનેસ વેચવા માટે શેરધારકો પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. આ બંને ટેલિકોમ ટાવર્સ જે છે પોતાના તે અહીંયાથી વેચશે હવે. અને શેરધારકોએ ઇન્ડસ ટાવરને પેસિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ વેચવા માટેની ખાસ કરીને મંજૂરી આપી છે. ભારતીય એરટેલ અને ભારતીય હેક્ઝાકોમ લગભગ 16,100 ટેલિકોમ ટાવર્સ જે છે તે અહીંયાથી ઇન્ડસ ટાવરને વેચતી જોવા મળશે. એમાં 16,100 ટેલિકોમ ટાવર્સ જે છે લગભગ 3,308.7 કરોડમાં ઇન્ડસ ટાવરને ભારતીય એરટેલ જે છે તે વેચશે. અને ભારતીય એરટેલ પોતાના જે 12,700 ટાવર્સ છે તે લગભગ 2,174 કરોડની આસપાસમાં ઇન્ડસ ટાવરને વેચશે. સાથે ભારતીય હેક્ઝાકોમની વાત કરી લઈએ તો તે લગભગ 3,400 ટાવર્સ પોતાના જે છે તે અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને આ ડીલ લગભગ 1,134 કરોડમાં ભારતીય હેક્ઝાકોમ જે છે તે અહીંયાથી પોતાના ટાવર્સ વેચશે. અને આ પૂર્ણ ડીલ જે છે તે લગભગ 31 માર્ચ 2025 સુધીમાં અહીંયા કંપની આપણને પૂર્ણ કરતી જોવા મળશે. સાથે જ ડીલનો ઉદ્દેશ જે છે તે ટાવર કામગીરીને વ્યવસ્થિત કરવાનો છે. સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંકલન વધારવાનો હેતુ જે છે તે અહીંયાથી ભારતીય એરટેલનો બનતો દેખાઈ રહ્યો છે. લગભગ 3,308 કરોડમાં ટ્રાન્ઝેક્શન માટે 99.85% મતદાન જે છે તેની તરફેણમાં થયું હતું. તો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય હેક્ઝાકોમ, ભારતીય એરટેલ તરફથી, એને કારણે એક ફોકસ જે છે તે આજે સંપૂર્ણ દિવસ ભારતીય એરટેલ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અદાની પોર્ટનું છે. અહીંયા ખાસ કરીને જે સમાચાર આવી રહ્યા છે તે અદાની એરપોર્ટ્સ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર UDF એટલે કે યુઝર ડેવલપમેન્ટ ફી વધારવાનો
મૂકવાનો પ્રસ્તાવ તેમણે આપ્યો છે. સાથે સ્થાનિક ફ્લાઇટ માટે આ યુડીએફ જે છે તે 0થી વધારી અને ₹325 કરવાનો પ્રસ્તાવ અહીંયાથી કંપની તરફથી આવતો દેખાઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટેની વાત કરી લઈએ તો આ જે યુડીએફ છે તે 157 છે, ત્યાંથી વધારી અને ₹650 કરવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે તેમના તરફથી. ટેરિફ ઇમ્પ્લિમેન્ટેશન રિવાઇઝ માટે 1 જૂન 2025થી આ પ્રસ્તાવ જે છે તે અમલમાં મૂકવાનો પ્રસ્તાવ તેમના તરફથી કરવામાં આવ્યો છે. એટલે 1 જૂન 2025થી આ જે ફેરફાર છે તે અહીંયાથી લાગુ કરવાનો પ્રસ્તાવ તેમના તરફથી આવી રહ્યો છે, જેમાં કંપનીના પ્રસ્તાવને રેગ્યુલેટર AERA દ્વારા મંજૂરી મળવી ખાસ કરીને જરૂરી છે. અત્યારે ખાલી પ્રસ્તાવ છે કે આ યુડીએફ એટલે કે યુઝર ડેવલપમેન્ટ ફી વધારવામાં આવે, પણ આના પર કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર એક ખાસ નજર રાખવાની રહેશે. પણ આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે અને કારણે અદાની એરપોર્ટના કાઉન્ટર પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. NTPCની વાત કરી લઈએ તો અહીંયા આવતીકાલે ખાસ કરીને બેઠક થવાની છે, જેમાં NCDs દ્વારા ફંડ એકત્ર કરવા પર બોર્ડ બેઠક જે છે તે થશે અને બેઠકમાં નિર્ણય જે છે તે અહીંયાથી લેવામાં આવી શકે છે. લગભગ 7.26% કૂપન રેટ પર 40,000 કરોડ એકત્ર કરવા પર કંપની વિચાર પણ કરશે બોર્ડ બેઠકમાં, અને ફંડનો ઉપયોગ કેપેક્સ લોન રીફાઇનાન્સિંગ માટે કરવામાં આવશે. તો આ આવતીકાલે બોર્ડ બેઠક થવાની છે, એને કારણે NTPCનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા થોડા ઘણા નેગેટિવ સમાચાર આવી રહ્યા છે, કારણ કે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાએ યુકેની ગ્રેન્યુઅલ્સ યુરોપ યુનિટ જે છે સ્વૈચ્છિક રીતે બંધ કરી છે અને 18 માર્ચ 2025 આ યુનિટ જે છે તે અહીંયાથી બંધ કરવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો છે. તો થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નેગેટિવ તરફ આપણને જોવા મળી શકે છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી સ્ટ્રાઇડ્સ ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા પણ નેગેટિવ સમાચાર છે. કામકાજ બંધ કરવામાં આવ્યું છે. યુકેની સબસિડરી જેનરિક પાર્ટનર જે છે એની સાથે કામકાજ કંપનીએ બંધ કર્યું છે અને 18 માર્ચ 2025 આ યુનિટ જે છે તે અહીંયા પણ સ્વૈચ્છિક રીતે બંધ કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ ઇમ્પેક્ટ આપણને થોડી ઘણી નેગેટિવ બનતી દેખાઈ શકે છે. સ્ટ્રાઇડ ફાર્મા પર પણ ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય તૃપ્તિ, ગુડ મોર્નિંગ, અને અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જેમાં આપણે જોઈ રહ્યા છે સતત 2 દિવસથી ફાર્મા શેર્સ ફોકસમાં છે. આજે કઈ રીતે ન્યૂઝ બની રહ્યા છે? પહેલાં તો ગુડ મોર્નિંગ આરતી, અને તમે સાચી વાત કરી, ફાર્મા પૂરું સેક્ટર ફોકસમાં છે અને હું પણ શરૂઆત આજે ફાર્માથી જ કરીશ. તો ગઈકાલે આપણે જોયું કે ડૉક્ટર રેડ્ડીઝ તરફથી આપણને નેગેટિવ સમાચાર હતા, પરંતુ કાઉન્ટરમાં તેજી જોવા મળી હતી. પરંતુ આજે પોઝિટિવ સમાચાર સાથે જ હું લઈને આવી રહી છું સમાચાર. ખાસ કરીને US FDA પાસેથી લાયસન્સના અરજી માટે કંપનીને આ મંજૂરી મળતી જોવા મળી રહી છે. US FDA બાયોસિમિલર પ્રોડક્ટ AVT03 માટે તેમને લાયસન્સ માટે એક અરજી જે કરી હતી તેના માટે મંજૂરી આપી દીધી છે. અને આ જે દવા છે જે ખાસ કરીને કેલ્શિયમ માટેની તેનો દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને બોન્ડ્સના જે કેન્સર થાય છે તેની સારવાર માટે પણ આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પોઝિટિવ સમાચાર ડૉક્ટર રેડ્ડીઝ માટે આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સેકન્ડ કાઉન્ટર પણ મારું ફાર્મા તરફથી છે, એ છે ઝાયડસ લાઈફ માટે. અહીંયા પણ US FDA પાસેથી ખાસ કરીને કેન્સરની દવા માટે તેમને અંતિમ મંજૂરી આપણને મળતી જોવા મળી રહી છે અને ખાસ કરીને કંપનીના દવાનું જે ઉત્પાદન છે તેના માટે અહીંયા આપણને મંજૂરી મળી રહી છે. અને આ જે દવા જે છે તેનું વાર્ષિક વેચાણ જે છે તે લગભગ USમાં $1,099.8 મિલિયન છે. એટલે ખાસ કરીને ઝાયડસ લાઈફ આજે આ કાઉન્ટર આ કારણસર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું GR ઇન્ફ્રા પ્રોજેક્ટ પર. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. કંપનીને એક ઓર્ડર મળ્યો છે, એમ કહી શકાય LOA મળ્યો છે તેમને NHAI પ્રોજેક્ટ માટે લગભગ 4,262.78 કરોડનો અહીંયા તેમને LOI મળ્યો છે. એટલે આ કાઉન્ટર ફરી આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. આપણે જોયું કે આની પહેલાં પણ કંપનીને 1200 કરોડના એક ઓર્ડર મળ્યા હતા અને ત્યારબાદ આ કાઉન્ટરમાં સારી એવી તેજી જોવા મળી હતી. ગઈકાલે પણ આ કાઉન્ટર કોઈ પોઝિટિવ ઝોનમાં બંધ થયું હતું અને આજે પણ પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરી લઈએ BPCL પર. અહીંયા કંપનીએ અલગ અલગ 4 કરાર કર્યા છે. પહેલાં તેમને ખાસ કરીને બ્લુઝ એરોસ્પેસ સાથે કરાર કર્યા છે. એનર્જી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી રિસર્ચ એન્ડ ટેકનોલોજી સાથે કરાર કર્યા છે. કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે પણ કંપનીએ કરાર કર્યા છે અને કેરળ સરકાર સાથે પણ તેમને કરાર કર્યા છે. 4 અલગ અલગ કરાર BPCLએ કર્યા છે, પરંતુ રીઝન એક જ છે, તેમને હાઇડ્રોફ્લુઇડ વર્ટિકલ ટેકઓફ સિસ્ટમને ડેવલપમેન્ટ કરવા માટે પહેલી વખત BPCLએ આ કરાર કર્યા છે. આ કારણસર આજે આ કાઉન્ટર પણ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું કેનેરા બેંક માટે. અહીંયા પણ ફંડ એકત્ર કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ વિવિધ વિકલ્પ દ્વારા લગભગ તેમને 4,000 કરોડ રૂપિયાનું ફંડ જે છે તે અહીંયા તેમને એકત્ર કર્યું છે અને નોન કન્વર્ટેબલ ટાયર્સ સેકન્ડ બોન્ડ્સ દ્વારા અહીંયા તેમને ફંડ એકત્ર કર્યું છે. એટલે કેનેરા બેંકનું કાઉન્ટર પર ખાસ ફોકસમાં છે.
ત્યારબાદ નજર કરશું LIC માટે. અહીંયા LICએ ખાસ કરીને જે તેઓ બિઝનેસની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, હેલ્થ ઇન્સ્યોરન્સ બિઝનેસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, ત્યાં આપણે પોતાની એક સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં હિસ્સો ખરીદવા પર તેઓ ઇનિશિયલ સ્ટેજ પર તેમની અત્યારે વાતચીત ચાલી રહી છે અને તેઓ આ બિઝનેસ શરૂ કરવાની યોજના પણ બનાવી રહ્યા છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે. આની પહેલાં પણ LIC આ બિઝનેસમાં એન્ટ્રી કરવાની ઘણી બધી વાતચીતો આપણી સમક્ષ આવી છે, પરંતુ હવે કંપની તરફથી એક સ્પષ્ટતા આવતા જોવા મળી રહી છે. એટલે આ કાઉન્ટર ફરી ફોકસમાં છે. અને છેલ્લે નજર કરશું યસ બેંક માટે. થોડા નેગેટિવ સમાચાર આપણે સમક્ષ જોવા મળ્યા છે. મુંબઈ IT વિભાગે 145 કરોડની ડિમાન્ડ નોટિસ જે છે તે કંપનીને મોકલાવી છે. એટલે યસ બેંક આજે કદાચ આપણને થોડું ઘણું એક દબાણમાં જોવા મળી શકે. એટલે ખાસ કરીને નીરજ, મેં અને આરતીએ ઘણા બધા શેર્સ તમારી જો ડિસ્કશન કર્યા, પણ જેવી રીતે આરતીએ કહ્યું કે આજે ખાસ કરીને ફાર્મા સેક્ટર તો ફોકસમાં છે, પરંતુ સ્ટીલ સેક્ટર્સ પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે.